વિદ્યાર્થી મિત્રો કેમ છો? ઓકે, તો આજે આપણે સ્વાધ્યાય કમ્પ્લીટ કરવા માટેની પૂરેપૂરી તૈયારી દર્શાવીએ છીએ. દાખલા નંબર પહોંચ્યો તો 18. પહેલામાં દાખલો પહોંચ્યો તો આપણે 18માં દાખલા નંબર પહોંચ્યો તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સમાન દબાણે રકમ લખી અને સીધી ગણતરી શરૂ કરી દઈએ. સમાન દબાણે અને એક આ બે MCQ સોલ્વ થઈ જાય તો એવો પ્રયત્ન કરીએ. ઓકે, ચલો યાર. સમાન દબાણે હવે શું કીધું છે તો કે ભાઈ એક વાયુ લીધો છે 2.9 ગ્રામ અજાણ્યો વાયુ છે. 2.9 ગ્રામ અજ્ઞાત વાયુ 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. બરાબર છે. તમારી ચોપડીમાં ખાલી એક વાયુ એવું લખ્યું છે. પુસ્તકની અંદર શું લખ્યું છે? એક વાયુ 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. અને હવે શું કીધું છે તો કે ભાઈ 0.184 ગ્રામ ડાયહાઇડ્રોજન તાપમાને 0.184 ગ્રામ ડાયહાઇડ્રોજન 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સમાન કદ રોકે છે. કેવું કદ રોકે છે? પેલા સમાન કદ આપણને હિન્ટ આપી દીધી છે. શું રોકે છે? સમાન કદ રોકે છે. તો આજે તમારો વાયુ છે એનું મોલર દળ કેટલું થશે? તો વાયુનું મોલર દળ કેટલું થશે? કયો વાયુનું? અજ્ઞાત વાયુનું. આ અજ્ઞાત વાયુનું મોલર દળ કેટલું થશે? કેપિટલ એમ આપણે એની અંદરથી શોધવાનું છે. નો પ્રોબ્લેમ. હવે હું PV બરાબર NRT સૂત્રનો ઉપયોગ કરું એટલે મારું કામ થઈ જશે. P બરાબર સમાન છે બધામાં V1. કદે સમાન છે તો એનો પણ કોઈ પ્રશ્ન નથી. PV બરાબર NRT સૂત્ર પરથી n બરાબર શું થઈ જાય? PV બરાબર WRT ના છેદમાં m. હું લખી શકું કે ના લખી શકું બેટા? હું હા સાહેબ, તમે સાહેબ છો, તમે લખી શકો. નો પ્રોબ્લેમ. ઓકે, હવે જો શું થશે તો કે દબાણ તો સમાન છે, તાપમાને સમાન છે, કદે સમાન છે. સોરી, તાપમાન અલગ અલગ છે, કદ સમાન છે. એટલે અહીંયા 1 2 કરી દો, અહીંયા 1 કરી દો. એટલે અહીંયા 1 સરખું લખી નાખું તો વધારે અનુકૂળ પડશે. PV બરાબર W1RT1 છેદમાં M1. આના સમીકરણ 1 કહી દો. બરાબર છે. અજ્ઞાત વાયુ માટે છે. H2 વાયુ માટે શું થઈ જશે? PV બરાબર W2RT2 છેદમાં M2. આવું કહી શકાય? હા સર, કહી શકાય. હવે આપણે શું કરવાનું છે? મોલર દળ શોધવાનું છે અજ્ઞાત વાયુનો. આ અજ્ઞાત વાયુ માટે છે. અજ્ઞાત વાયુ માટે. આ અજ્ઞાત વાયુ માટેની વાત છે. આ હાઇડ્રોજન વાયુ માટેની વાત છે. હવે શું કરું છું હું? જો બંનેમાં P અને V તો કેવા છે? સમાન છે. દબાણ અને કદ શું છે? સમાન. એટલે PV = PV બે સમાન થશે. તો હું એવું કહી શકું કે ભાઈ M1 એટલે W1RT1 ના છેદમાં M1 બરાબર WRT2 ના છેદમાં M2. સમીકરણ 1 અને 2 પરથી PV સમાન છે તો PV બરાબર આ અને PV બરાબર આ. તો શું કરી શકાય? W1RT1 ના છેદમાં M1 = W2RT2 ના છેદમાં M2. આવું હું લખી શકું છું. હવે મારે M1 શોધવું છે ભૈયા. શું શોધવું છે? M1 શોધવું છે. તો M1 શોધવા માટે મારે શું કરવું પડે? તો જો M1 ને સૂત્રનો કરતા બનાવી એટલે આ તરફ જશે, આ નીચેની તરફ આવશે. એટલે M1 = શું થાય? ધ્યાન આપજો સાહેબ. W1RT1 M2 ના છેદમાં W2RT2. R ઉડી જશે. બરોબર છે. બધાની કિંમત મૂકશો એટલે તમને જવાબ મળી જશે. W1 ની કિંમત કેટલી છે? W1 આપણે 2.9 ગ્રામ કીધું છે. ઓકે, 2.9 એને ગુણ્યા T1 કેટલું કીધું છે? 95 ડિગ્રી સેલ્સિયસ. કેલ્વિનમાં કન્વર્ટ કરી નાખો. 95 + 273 એટલે 368 કેલ્વિન થશે. 368 કેલ્વિન એને ગુણ્યા M2. M2 એટલે શું થાય? H2 નું આણ્વીય દળ. H2 નું આણ્વીય દળ કેટલું થાય? 2. W2 અજ્ઞાતનું સોરી હાઇડ્રોજન
હાઇડ્રોજનનું દળ કેટલું છે 0.184 એને ગુણ્યા T2 એટલે 17 ડિગ્રી સેલ્સિયસ છે 17 + 273 એટલે કેટલું થાય 290 કેલ્વિન થાય ક્લિયર છે કરો જે ગુણાકાર ભાગાકાર બાદબાકી કરો બેટા તો જવાબ તમને જોવા મળશે 40 ગ્રામ પર મોલ m1 બરાબર એટલે કે અજ્ઞાત વાયુ જે છે એનો આણ્વિય દળ કેટલો છે 40 ગ્રામ પર મોલ તમને આણ્વિય દળ જોવા મળશે સ્ક્રીનશોટ લઈ લ્યો ભૂસી કાઢું છું ભૂસું છો બેટા ઓકે ઓકે વેલ ચલો 19મો ક્વેશ્ચન ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન નું મિશ્રણ ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન નું મિશ્રણ છે બે વાયુનું મિશ્રણ છે ડાયહાઇડ્રોજન વાયુ અને ડાયઓક્સિજન નું મિશ્રણ બે લીધું છે હવે એક બાર દબાણે ડાયહાઇડ્રોજન ના 20% જેટલું વજન ધરાવે છે એક બાર દબાણે डायहाइड्रोजन एक बार दबाने डायहाइड्रोजन 20% જેટલું વજન ધરાવે છે હવે તમે વિચારી લો કે ભાઈ બેનું મિશ્રણ છે એમાંથી એકનું 20% છે તો બીજાનું કેટલું છે 80% છે ક્લિયર થાય છે હવે ડાયહાઇડ્રોજન નું વિભાગીય દબાણ ગણો ધરાવે છે તો ડાયહાઇડ્રોજન નું વિભાગીય દબાણ ગણો આ આખી મેટર છે હવે વિભાગીય દબાણ ગણવું હોય તો પહેલા તો મને પી ટોટલ અહીંયા આપણે કોનો ઉપયોગ કરવાનો છે ડાલ્ટનના નિયમનો ઉપયોગ કરવાનો છે બેટા કોનો ઉપયોગ કરશું ડાલ્ટનના નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે તો પહેલા મને કુલ મળવું જોઈએ કારણ કે જો વિભાગીય દબાણ એટલે આંશિક દબાણ થઈ ગયું વિભાગીય દબાણ એટલે શું થઈ ગયું આંશિક દબાણ સમજો કે pH2 મારે શોધવું હોય તો મને ખબર હોવી જોઈએ XH2 * P ટોટલ આવો આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમની અંદર વાત કરી છે તો અહીંયા મને XH2 નથી ખબર અને P ટોટલ પણ નથી ખબર તો બે વસ્તુનું મારે અહીંયા શું કરવું પડશે શોધવું પડે તો પહેલા તો મોલ મળી જશે નો પ્રોબ્લેમ ડાયઓક્સિજન વાયુ છે અને ડાયહાઇડ્રોજન વાયુ છે એમાં એકનું 20% છે બીજાનું 80% હોય છે બરોબર છે એટલે આપણને મોલ મળી જશે કોઈ પ્રશ્ન નથી મોલ અંશ પણ મળી જશે એટલે આ પણ પ્રશ્ન નથી પણ P ટોટલ મેળવવા માટે શું કરવું પડે બસ ઈ મોલ અંશનો આપણે ઉપયોગ કરી નાખશું વાત સમજણમાં આવી બેટા હમણાં કરી દઈએ એટલે આપણને થઈ જશે જો કે P ટોટલ તો આપણને લગભગ આપ્યું છે આર્યું અહીંયા P ટોટલ ની જરૂર નથી એક બાર કહી દેલું છે એટલે P ટોટલ આપણી પાસે છે લખી દઉં છું P ટોટલ બરાબર એક બાર P ટોટલ બરાબર કેટલું આપેલું છે એક બાર આપેલું છે બરાબર હવે તમને કીધું છે H2 બરાબર 20% દળ અથવા તો વજન લખીએ અને તમને pH2 પૂછ્યું છે pH2 બરાબર કેટલું થાય હવે હું વારાફરતી શોધું છું તો n ડાયહાઇડ્રોજન ડાયોક્સાઇડ NO2 ની વાત કરી નાખીએ ચલો તો મેં તમને કીધું અહીંયા 20% આપેલું છે એટલે 20 ગ્રામ સમજો કે 100 ગ્રામ હોય એમાંથી 20 ગ્રામ કોણ છે તો કે ડાયહાઇડ્રોજન છે તો બાકીના 80 ગ્રામ શું છે તો કે તમારું છે ઓક્સિજન છે તો કે 80 ના છેદમાં ઓક્સિજન છે ઓક્સિજનનું આણ્વિક દળ કેટલું થાય 32 યસ કે નો ઓક્સિજનનું આણ્વિક દળ કેટલું થશે 32 80 ના છેદમાં 32 એટલે કેટલું થાય 2.5 મોલ ઓકે NH2 માટેની વાત કરી નાખીએ ચલો NH2 બરાબર શું થાય 20 ના છેદમાં 2 બરાબર 10 મોલ યસ કે નો કુલ મોલ 10 + 2.5 બરાબર 12.5 મોલ આ તમારા કુલ મોલ છે ઓકે હવે આપણે જોવું પડે મોલ અંશ H2 ના મોલ અંશ સોરી H2 ના મોલ અંશ શોધવા હોય તો H2 ના XH2 બરાબર શું થાય ઘટકના મોલ છેદમાં કુલ મોલ 10 ના છેદમાં 12.5
ઘટકના મોલ છેદમાં કુલ મોલ. આવો આપણે બહુ પહેલા ચેપ્ટર નંબર 1 ની અંદર શીખી ગયા છીએ. ઘટકના મોલ છેદમાં કુલ મોલ એટલે 10^12.5 કરશો એટલે 0.8 એટલું થશે. ઓકે, તો આપણી પાસે XH2 મળી ગયું છે મને. P ટોટલ મને ખબર છે, સૂત્રની અંદર બસ જસ્ટ કિંમત મૂકી દો એટલે શું થઈ જાય છે તો કે ઇઝ ઇક્વલ ટુ PH2 ઇઝ ઇક્વલ ટુ 0.8 એને ગુણ્યા 1. યસ યા નો? તો આનો જવાબ હશે યસ. એટલે PH2 બરાબર 0.8 બાર. આ તમારું H2 નું આંશિક દબાણ કેટલું છે? 0.8 બાર હશે. H2 નું આંશિક દબાણ 0.8 બાર. એવી રીતે O2 નું પણ શોધી શકો, કોઈ પ્રશ્ન નથી. તો અહીંયા હું જરાક XO2 આ દાખલાની અંદર વધારો કરી દઉં છું. તો શું આવશે? 2.5 ના છેદમાં 12.5 કરો જોઈએ કેલ્ક્યુલેશન. 2.5 ભાગ્યા 12.5 હું પણ કેલ્ક્યુલેશન કરું છું અને તમે પણ કેલ્ક્યુલેશન કરો. ફરી વખત શું લેવાનું છે આપણે? 2.5 ભાગ્યા 12.5 શું જવાબ આવ્યો પહેલા? 0.2 કેટલો જવાબ આવશે? 0. એ તો આમે ખબર પડી જાય, કારણ કે કુલ ઘટકના દરેકના મોલ્સનો સરવાળો કેટલો હોય? 1 હોય. તો આ 0.8 હોય તો આ કેટલો આવશે? 0.2. નો પ્રોબ્લેમ. ચલો તો અહીંયા PO2 બરાબર શું આવશે? 0.2 ગુણ્યા 1 બરાબર 0.2 બાર. એટલે તમારો O2 જે છે એનું આંશિક દબાણ કેટલું છે? 0.2 બાર તમને જોવા મળશે. સ્ક્રીનશોટ લો, ફટાફટ ગણતરી કરો, આગળ વધીએ. મસ્ત મજાનો ક્વેશ્ચન આવે. હવે તો સિમ્પલ છે બધા. એકમો શોધવાના એવા છે. ભૂસી નાખો બેટા. ઓકે, આ બધા ક્વેશ્ચન જે કરાવ્યા છે મોટા ભાગના તો તમને MCQ માં પૂછાય એ ટાઈપના જ ક્વેશ્ચન છે, બરોબર? એટલે કોઈ એવો લેન્ધી ક્વેશ્ચન નથી કે તમારે બહુ માથાકૂટ કરવી પડે. આ બધા જ ક્વેશ્ચન મોટા ભાગે ક્યાં પૂછાઈ શકે છે? MCQ ની અંદર તમને પૂછાઈ શકે છે. ઓકે, ક્વેશ્ચન જોઈએ છે. ક્વેશ્ચન શું છે તો કે P(v²t²/n). 20મો ક્વેશ્ચન છે. 20મો છે ને ભાઈ? તમારી ભૂલ નથી ને? હા, શાયદ 20મો જ છે. P(v²t²/n) નો SI એકમ શોધો. આ ટાઈપનો ક્વેશ્ચન છે. મને એક્ઝેક્ટ યાદ નથી રહ્યો છે પણ આ જ છે, બરાબર? SI એકમ શોધવાની વાત છે. ઓકે, તો SI એકમ શોધવા માટે જો શું કરવું પડે? P(v²t²) P નો એક SI એકમ શું થાય? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ન્યૂટન મીટર (−2). ઓકે, v² એટલે શું થાય? મીટર ક્યુબ. મીટર ક્યુબ અને એનો સ્ક્વેર છે એટલે સ્ક્વેર. કદ મીટર, કારણ કે SI એકમ શોધવાનું છે એટલે લીટર નહીં ચાલે બેટા. લીટર તો કેવો છે? સામાન્ય એકમ છે. એટલે ફરજિયાત આપણે શેમાં કમ્પલસરી શોધવો પડે? મીટરમાં. મીટર ક્યુબ (3). T છે, T એટલે કેલ્વિન. કેલ્વિન (2). હવે યસ, અહીંયા છેદમાં આવશે મોલ. ઓકે, મીટર (−2). અહીંયા મીટર (2) શું થઈ જશે? ન્યૂટન. મીટર (−2). અહીંયા મીટર (6). 3 દુ 6 થશે. ઓકે, K(2) અપોન મોલ. ઓકે, અહીંયા 6 ને 4 અહીંયા તો શું છે? ન્યૂટન. મીટર (4). કેલ્વિન (2) અપોન મોલ. અથવા તો અહીંયા મોલ ઇન્વર્સ પણ લખી શકો. ન્યૂટન મીટર (4) કેલ્વિન (2) મોલ ઇન્વર્સ. આ બનશે તમારો SI એકમ, બરાબર છે? આ શું બની ગયું તમારું? SI એકમ કોનો? P(v²t²). આવો તો ક્યારે પૂછાય નહીં ભાઈ. એટલું સિમ્પલ સરળ ક્યારે પૂછાય નહીં. ત્યાર પછીનો ક્વેશ્ચન જોવા જઈએ તો ચાર્લ્સના નિયમના શબ્દોમાં સમજાવો કે -273°C થી નીચું તાપમાન શક્ય નથી. કે છે એવું કે ભાઈ ચાર્લ્સના નિયમ જે છે, એટલે કે ચાર્લ્સના, આપણે કહીએ ને તમારા શબ્દોમાં અમને સમજાવો. આપણે એવું બોલીએ છીએ, તમારા શબ્દોમાં અમને આ વાતને સમજાવો. તો અહીંયા શું પૂછ્યું છે કે ભાઈ ચાર્લ્સના શબ્દોમાં સમજાવો કે -273 કેલ્વિન થી નીચું તાપમાન પોસિબલ નથી. હા, તો સમજાવી દઈએ ને. જો કે આપણે ત્યારે સમજાવી દીધું, તો અહીંયા સમજાવી દઈએ. ચલો, ચાર્લ્સનો નિયમ શું છે? ક્વેશ્ચન નંબર 21. ચાર્લ્સના નિયમના શબ્દોમાં સમજાવો. ચાર્લ્સના નિયમના શબ્દોમાં સમજાવો કે -273 કેલ્વિન થી નીચું તાપમાન
શક્ય નથી. આવું તમારે સમજાવવાનું છે પહેલા ચાર્લ્સના શબ્દોમાં. ક્લિયર છે? ઓકે, તો ચાર્લ્સનું સૂત્ર શું કહે? vt = v0 1 પ્લસ t upon 2.273 આવું આપણે કીધું છે. હવે સમજી લો કે ભાઈ t બરાબર -273 મૂકી દો. અહીં t બરાબર -273 કેલ્વિન મૂકી દઉં છું. બરાબર છે? મૂકતા તો શું થઈ જશે? કારણ કે -273 હોવું જોઈએ ને. હવે જોઈ લો, કદ આ વાયુનું કદની વાત થઈ છે. vt બરાબર v0 1 -273/273 કારણ કે પ્લસ છે, -273 મૂકીશ એટલે પદ શું થઈ જાય? માઇનસ. તો vt = v0 1 - 1 -273/273 એટલે શું થઈ જાય? 1 1 - 1 એટલે શું થઈ જાય? 0 0 * v0 એટલે શું થઈ જાય? 0. મતલબ કે વાયુનું કદ કેવું થઈ ગયું? 0 થઈ ગયું. અહીં 273 -273 અહીં -273 કેલ્વિન તાપમાને વાયુનું કદ 0 થાય છે. તેનાથી નીચું તાપમાન લઈ જતા કોઈ મતલબ જ નહીં, કારણ કે વાયુ જ નથી. તો હવે તમે પ્રેક્ટિકલ કોના પર કરશો? તેનાથી નીચું તાપમાન લઈ જતા કદ ઋણ બને છે, જે શક્ય નથી. તેથી -273 કેલ્વિન થી નીચું તાપમાન શક્ય નથી. ઇઝ ધેટ ક્લિયર? તો આ વાત છે તમારી સરસ મજાની કોની? કે ચાર્લ્સના નિયમને, ચાર્લ્સના શબ્દોની અંદર મેં આ વાતને તમને સમજાવી દીધી છે કે કઈ રીતે તમારી ઘટના પોસિબલ બને છે. બરોબર? અથવા તો -273 કેલ્વિન થી નીચું તાપમાન શા માટે શક્ય નથી? ચાર્લ્સના શબ્દોમાં સમજાવી દીધું. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો. એટલે મસ્ત મજાના બે ક્વેશ્ચન રહે છે. બંને થિયોરિટિકલ છે. એક થોડો કન્સેપ્ચ્યુઅલ છે અને બીજો થિયોરિટિકલ છે. તો બંને સમજાવી દઉં છું. ચલો, કન્સેપ્ચ્યુઅલ જે ક્વેશ્ચન છે એ શું છે? તો કે ભાઈ એવું કહે છે કે ભાઈ CO2 જે છે એનું ક્રિટિકલ ટેમ્પરેચર 31.1 ડિગ્રી છે એવું કીધું છે. ભાઈ આપણને ખબર છે CO2 નું ક્રિટિકલ ટેમ્પરેચર 30.98 છે, પણ અહીંયા 31.1 કીધું છે. આપણને રકમની અંદર 31.1 કીધું છે, તો કોઈ વાંધો નહીં, આપણે સ્વીકાર લેવાનું. સમજી લો કે CO2 જે છે એનું ક્રિટિકલ ટેમ્પરેચર ક્રાંતિક તાપમાન 31.1 ડિગ્રી સેલ્સિયસ છે, અને જે તમારું મિથેન છે, મિથેનનું -81.9 ડિગ્રી સેલ્સિયસ છે. તો આમાંના કોના આંતર આણ્વિય બળો વધુ મજબૂત હશે? ક્વેશ્ચન નંબર 22. હું મારા શબ્દોમાં લખી રાખું, ચોપડીના શબ્દો માં નથી લખતો. બરાબર? મારા શબ્દો હું મસ્ત મજાની રકમ ઉતારી દઉં છું. CO2 નું ક્રાંતિક તાપમાન 31.1 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે CH4 નું TC -89 છે પેલા. આ શાયદ સોરી નહીં 89 81.9 છે. 81.9 ડિગ્રી સેલ્સિયસ છે. તો કોનું આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ હશે? અને તમારે સમજાવવાનું છે શા માટે. હવે તમે સબ વિચારો કે ભાઈ શા માટે એવું પૂછ્યું છે, તો શું થશે? તો કે ભાઈ એક તો CO2 મેં આપણે એવી વાત કહી છે કે જેમ તમારા મોલેક્યુલર વેટ વધારે, કારણ કે એ ઉપર ડિપેન્ડેન્ટ છે, એનું જેમ મૂલ્ય વધારે એમ શું થશે? તો કે ભાઈ તમારું આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે હશે. એનું મૂલ્ય વધારે તો આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે. હવે જુઓ, એ કોના પર આધાર રાખે છે? અણુભાર પર આધાર રાખે છે. પહેલી વાત તો CO2 નો અણુભાર કેવો હશે? વધારે. CH4 નો અણુભાર કેવો હશે? ઓછો. પહેલી વાત તો આ ડિસ્કસ થઈ ગઈ કે CO2 જે છે એનો અણુભાર વધારે છે. અહીંથી જ ખબર પડી જાય છે CO2 નો અણુભાર વધારે છે, એટલા માટે એની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે હશે, જ્યારે CH4 નું આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું છે. બીજી વાત,
અહીંયા જુઓ, તમે ઉપરથી આવશો એટલે ક્રાંતિક તાપમાન આપ્યા છે એટલે આપણે એના સેન્ટર પર રાખીને વાત કરશું. અહીં CO2 નું TC વધુ છે, તેથી તે ઝડપથી પ્રવાહીમાં રૂપાંતર પામે છે. પ્રવાહીમાં રૂપાંતર પામે છે, તેથી તે ઝડપથી પ્રવાહીમાં રૂપાંતર પામે. અને પ્રવાહીમાં રૂપાંતર ઝડપથી કોણ પામે? તો કે જેનું આંતરાણવીય આકર્ષણ બળ વધુ હોય છે, પામે છે. જેનું આંતરાણવીય આકર્ષણ બળ વધુ હોય, જેનું આંતરાણવીય આકર્ષણ બળ વધુ હોય તે જ ઝડપથી પ્રવાહીમાં રૂપાંતર પામે છે. ધેટ્સ ઓલ. CO2 નું TC વધુ છે, તેથી પ્રવાહીમાં ઝડપથી રૂપાંતર પામે અને પ્રવાહીમાં એ જ રૂપાંતર ઝડપથી પામે જેનું આંતરાણવીય આકર્ષણ બળ વધુ હોય. ક્લિયર થઈ ગયું છે? અને છેલ્લું, વાન ડેર વાલ્સ પ્રાચલોની ભૌમિતિક સાર્થકતા જણાવો. એ તો તમારે જાતે જણાવી દેવાની છે. વાન ડેર વાલ્સ અરે એ અને બી શું કીધું આપણે? પ્રાચલો. વાન ડેર વાલ્સ પ્રાચલોની ભૌમિતિક સાર્થકતા. ભૌમિતિક તો સાર્થકતા ના હોવું જોઈએ, ભૌમિતિક સાર્થકતા ભૌતિક સાર્થકતા હોવું જોઈએ. હા, ભૌમિતિક નહીં, ભૌતિક સાર્થકતા જણાવો અથવા તો સમજાવો. વાન ડેર વાલ્સ પ્રાચલોની ભૌતિક સાર્થકતા. હવે વાન ડેર વાલ્સ પ્રાચલો કોણ છે? એ અને બી. કહેવાનો મતલબ શું છે? આ ક્વેશ્ચનનો મતલબ શું થાય છે કે એ અને બી સમજાવો, બસ, ધેટ્સ ઓલ. તો એ શું છે? તો કે એ તમારું જે છે એ અચળાંક છે અને બી પણ શું છે? અચળાંક છે. અચળાંક અને અચળાંક એટલે શું થાય? તમારા પ્રાચલો કહેવાય. અચળાંક એટલે શું થાય? પ્રાચલો. એ કોના પર આધાર રાખે છે? એ છે એ આંતરાણવીય આકર્ષણ બળોની માત્રા દર્શાવે છે. શું દર્શાવે છે? આંતરાણવીય આકર્ષણ, આણવીય આકર્ષણ બળોની માત્રા દર્શાવે છે. અને બી શું છે? કદ. કોના પર ડિપેન્ડેન્ટ છે? એ તમારા વાયુના અણુનું કદ દર્શાવે છે. વાયુનું કદ દર્શાવે, વાયુના અણુનું. અને બંને વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. બંને વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. બંને વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. ધેટ્સ ઓલ. ક્લિયર? ચલો, તો આ સરસ મજાને તમારા ચેપ્ટરની અંદર આવતા બધા જ મસ્ત મજાના દાખલાઓનું મેં સરસ મજાનું સોલ્યુશન તમને સમજાવી દીધું છે. ક્લિયર છે? ચલો કંઈ નહીં, આજે થોડોક લેક્ચર મસ્ત મજાના અહીંયા જ અટકાવી દઈએ છીએ. MCQ સોલ્વ કરવા છે. આ MCQ નું સોલ્યુશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. મસ્ત મજાના 2 લેક્ચર હોય તો બનાવી નાખશું કે સરસ મજાના જબરદસ્ત આગળના વર્ષોમાં પૂછાયેલા હોય એવા MCQ આપણે જરાક એટેન્ડ કરશું. ઓકે, આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.